કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રશાંત રાજ અને આપને શીખવાડી રહ્યો છું ધોરણ 10 વિષય ગણિત. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે કેટલાક અગત્યના પ્રકરણો જે છે વિષય ગણિતમાં એના જે 70% અભ્યાસક્રમના જે અગત્યના દાખલા છે એના એ દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે અભ્યાસ કરીએ છીએ પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો, કે જેના વિભાગ ડીમાં એક પ્રશ્ન પૂછાશે ગુણ 4માં. બરાબર. આપણે જોઈએ કે 70% અભ્યાસક્રમ મુજબ તૈયાર કરવાના દાખલા કયા કયા છે. તો ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું, સ્વાધ્યાય 9.1 એનો દાખલા નંબર 1 થી 5. એટલે આમ આપણે કુલ 9 દાખલા તૈયાર કરવાના છે અને એના ગુણ આપણને મળશે 4. બરાબર છે. તો ખૂબ જ સરળ દાખલા છે. થોડું ધ્યાન આપશો તો તમે આરામથી આ સમજી શકશો. તો ચાલો શરૂ કરીએ. આપણે ઉદાહરણ 1 થી શરૂઆત કરીએ. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. ઉદાહરણ 1, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે. તો ટાવરની ઊંચાઈ શોધો. બરાબર. આ ટાવર છે. બરાબર. એના પાયાથી જમીન ઉપરના એક બિંદુએથી એની ટોચનો ઉચ્છેદ કોણ એટલે આપણે ઉપર જોઈએ છે એ 60 ડિગ્રી છે. હવે ટાવર અને આ બે બિંદુ, બરાબર, એ બે વચ્ચેનું અંતર છે 15 મીટર. બરાબર. પાયાથી, પાયો એટલે નીચેનો ભાગ, ત્યાંથી દૂર જમીન ઉપરનું બિંદુ, બરાબર, એ 15 મીટર અંતરે છે. આ ટાવર છે. ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે. ખૂબ જ સરળ દાખલો છે. આપણે ટાવર છે એટલે શિરોલંબ સ્થિતિમાં એટલે કે 90 અંશનો ખૂણો બનાવે એ પ્રમાણે. તો ABC ત્રિકોણ આપણે વિચારીએ તો ખૂણો બી કાટખૂણો છે. બરાબર. AB ટાવર છે. BC એ ટાવરથી આપેલા બિંદુ સુધીનું અંતર છે જે 15 મીટર છે. બરાબર. tan થીટા લઈએ. બરાબર. આ થીટા આપણે દબાઈ દઈએ તો આ દેખાય સામેની બાજુ. કાટખૂણો દબાવીએ તો કર્ણ મળે અને આ પાસેની બાજુ મળે. તો અહીંયા tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે AB ભાગ્યા પાસેની બાજુ એટલે BC. AB ભાગ્યા BC. બરાબર છે. થીટા એટલે ખૂણો. ખૂણો કેટલો છે? 60 છે. તો tan 60 ઇઝ ઇક્વલ ટુ AB. અને BCનું માપ કેટલું આપેલું છે? 15 આપેલું છે. તો BCની જગ્યાએ 15 લખી દઈએ. tan 60નું મૂલ્ય છે √3. બરાબર છે. તો √3 ઇઝ ઇક્વલ ટુ AB અપોન 15. 15 અહીંયા ભાગ્યામાંથી ગુણ્યામાં જશે તો 15 ઇન્ટુ √3 ઇઝ ઇક્વલ ટુ AB. AB બરાબર 15 ઇન્ટુ √3 મીટર. બરાબર. પણ AB છે ટાવરની ઊંચાઈ, એટલે ટાવરની ઊંચાઈ થશે 15 √3 મીટર. બરાબર છે. ખૂબ જ સરળ દાખલો. ચાલો જોઈએ બીજું ઉદાહરણ. એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 અંશના માપનો ખૂણો રહે તે રીતે એક નિશાની થાંભલા સાથે ત્રાંસી ટેકવે છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિશાનીની લંબાઈ કેટલી હશે? તદુપરાંત નિશાનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? વિદ્યાર્થી મિત્રો, શું કહ્યું છે કે ઇલેક્ટ્રિશિયન છે એને આ થાંભલો છે, રેડ કલરનો દેખાય થાંભલો છે, ત્યાં આગળ રિપેરિંગ કરવાનું છે. પણ રિપેરિંગ કેવી રીતે કરવાનું છે? થાંભલાની ટોચ ઉપર નહીં, થાંભલાથી 1.3 મીટર નીચે એટલે કે આ બી બિંદુ છે ત્યાં પહોંચી અને એનું રિપેરિંગ કામ કરવાનું છે. હવે જો અહીંયાથી આટલું અંતર 1.3 મીટર નીચે એને આવવાનું છે. તો અહીંયા પહોંચવા માટે એ નિશાની આ રીતે ટેકવે છે. આ નિશાની ત્રાંસી આમ ગોઠવેલી છે આ પ્રમાણે. બરાબર. જે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. બરાબર. હવે થાંભલાની આખી પૂરી ઊંચાઈ આપણને 5 મીટર આપેલી છે. 5 મીટર ઊંચાઈવાળો થાંભલો. બરાબર. એટલે થાંભલાની ઊંચાઈ 5 મીટર છે. એમાંથી ઉપરથી નીચે 1.3 મીટર જેટલો નીચે આવે છે. એટલું બાદ કરીએ તો આ નીચેનો ભાગ રહેશે એ 5માંથી 1.3 બાદ કરીએ તો 3.7 મીટર થશે. એટલે BCનું માપ કેટલું થશે? 3.7. બરાબર. આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? નિશાનીની લંબાઈ કેટલી હશે? એટલે કે આ BD શોધવાનું છે અને તદુપરાંત નિશાનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડે એટલે કે CD પણ આપણે શોધવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈએ કે આ થીટા છે 60 એ દબાઈ દઈએ તો આપણને આ મળે એ સામેની બાજુ મળશે. અહીંયા આગળ આ કાટખૂણે ઊભેલો છે. બરાબર છે થાંભલો, એટલે કાટખૂણો દબાઈએ તો આ આપણને મળે એ કર્ણ મળે. એટલે આ બાજુ રહેશે એ પાસેની બાજુ બાકી રહેશે. બરાબર છે. હવે શું કરીશું? આપણે જરૂર છે એક આની અને આ પહેલાં શોધીએ. તો સાઇન થીટા લઈએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. બરાબર. તો સામેની બાજુ છે BC અને કર્ણ છે BD. તો BC ભાગ્યા BD. બરાબર.
હવે થીટા એટલે ખૂણો, ખૂણો કેટલો છે 60નો છે, તો sin 60 ઇઝ ઇક્વલ ટુ BC ભાગ્યા BD. sin 60નું મૂલ્ય √3/2 બરાબર BC. તો BCનું માપ આપણે શોધી કાઢ્યું 3.7, 1.3 મીટર એ નીચે આવે છે અને આખી ઊંચાઈ 5 મીટર છે, એટલે 5 મીટરમાંથી 1.3 બાદ કર્યા તો 3.7 મીટર. તો BCની જગ્યાએ 3.7 લખી દીધા. હવે BD અહીંયા જશે, અંશમાં √3 એની જગ્યાએ આવશે અને 2 ભાગ્યામાંથી ગુણ્યામાં જશે, એટલે 3.7 × 2/√3. 37 દુ 74 અને પોઈન્ટ કાપીએ તો 7.4 ભાગ્યા 1.73. √3નું મૂલ્ય 1.73 લેવાનું આપણને પ્રશ્નમાં આપેલું છે, તો એ લઈ લઈએ અને બંનેનો જો ભાગાકાર કરીશું તો BD બરાબર 4.28 મીટર આશરે, એટલે કે નિશાનીની લંબાઈ 4.28 મીટર આપણને મળી જશે. હવે નિશાનીની લંબાઈ BD મળી ગઈ. હવે આપણે જરૂર છે CDની. તો અહીંયા જુઓ, CD માટે સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ કરીશું. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે શું થશે? tan થીટા થશે. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અહીંયા થીટા તો 60 છે જ બરાબર. સામેની બાજુ એટલે BC, પાસેની બાજુ એટલે CD. BC ભાગ્યા CD, tan 60નું મૂલ્ય √3 છે. BC તો BCનું માપ 3.7 છે, એ મેં લખી દીધું. CD અહીંયા જશે, √3 એની જગ્યાએ આવશે, તો 3.7/√3. √3નું મૂલ્ય 1.73 આપણે લઈ લઈએ, અહીંયા બતાવેલું છે એ પ્રમાણે, અને આ બંનેનો ભાગાકાર કરીશું તો 2.14 મીટર આશરે એની આ જે અંતર છે નિશાનીને થાંભલાના પાયાથી 2.14 મીટર દૂર રાખવું પડશે. આ અંતર આપણને મળી ગયું. બરાબર છે. ચાલો જોઈએ ઉદાહરણ 3. એક 1.5 મીટર ઊંચાઈવાળા એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 છે. ચીમનીની ઊંચાઈ કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, આ નિરીક્ષક છે બરાબર છે, જેની ઊંચાઈ 1.5 મીટર છે બરાબર છે. હવે એની આંખથી આપણે આ જે ચીમની છે બરાબર, એની ટોચ જોવાની છે. તો એ માપ 45 છે, એટલે અહીંયાથી જોવે છે, એટલે આપણે શું કરવું પડશે? અહીંયા એક દ્રષ્ટિ રેખા દોરી દેવી પડશે. એટલે એક દ્રષ્ટિ રેખા દોરી દીધી, નીચે આ જમીન ઉપર એક દોરી દીધું બરાબર છે. હવે આની ઊંચાઈ 1.5 મીટર છે, એટલે અહીંયા લંબચોરસ બન્યો, એટલે આટલી ઊંચાઈ પણ 1.5 મીટર થઈ જાય બરાબર, નીચેની છે. હવે અહીંયા શું કીધું છે કે ચીમની જે છે એ નિરીક્ષકથી કેટલી દૂર છે? 28.5 મીટર. એટલે આ અંતર, આ નિરીક્ષક છે, આ ચીમની છે, બે વચ્ચેનું અંતર 28.5 મીટર છે બરાબર. તો અહીંયા આ જે લંબચોરસ બન્યો એના કારણે આ 28.5, તો આ જે DE છે એ પણ 28.5 મીટર થશે બરાબર છે. હવે આપણે ચીમનીની આખી ઊંચાઈ જો શોધવી હોય તો આપણે AE અને BE બંનેનો સરવાળો કરીશું તો આપણને ચીમનીની આખી ઊંચાઈ મળશે બરાબર. તો અહીંયા જુઓ, આ CD છે એ નિરીક્ષકની ઊંચાઈ છે એ 1.5 મીટર છે. BC જે છે એ નિરીક્ષકથી ચીમની સુધીનું અંતર 28.5 છે. જેટલું BC થશે એટલું જ DE થશે, કારણ કે લંબચોરસ અહીંયા બને છે એટલા માટે. ચીમનીની ઊંચાઈ આપણે કેવી રીતે શોધીશું? AE વત્તા BE કરીશું એટલે મળી જશે આપણને. હવે અહીંયા આપણે આ ત્રિકોણની વાત કરવાની છે બરાબર. આ જે ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણની વાત કરવાની છે, ત્રિકોણ AED માટે બરાબર. ખૂણો E, આ ખૂણો E છે એ કાટખૂણો છે અહીંયા બરાબર છે. tan થીટા લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટા દબાઈએ એટલે સામેની બાજુ મળશે AE, અને આ કાટખૂણો છે એટલે આ કર્ણ, એટલે બાકી વધુ એ પાસેની બાજુ, એટલે DE એ આપણી પાસેની બાજુ થશે બરાબર. થીટા 45 છે, એટલે tan 45 બરાબર AE, અને DEનું મૂલ્ય આપણને 28.5 મળી ગયું. આ લંબચોરસની શરત પ્રમાણે જોઈએ તો સામેની બાજુ સરખી હોય એ પ્રમાણે 28.5. tan 45 ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર, ઇઝ ઇક્વલ ટુ AE અપોન 28.5. આ ભાગ્યામાં છે, આ બાજુ જશે તો ગુણ્યામાં, એક જોડે ગુણાશે એટલે એના એ જ આવી જશે, એટલે AE બરાબર 28.5 મીટર. હવે આપણે આખી ચીમની શોધવી છે, તો ચીમનીની ઊંચાઈ બરાબર AE વત્તા BE. AE વત્તા BE, તો BE કેટલા થયેલા છે? આની જેટલી ઊંચાઈ છે એટલી જ BE છે, એટલે 1.5 BE થશે. AE આપણે શોધ્યા 28.5, બંનેનો સરવાળો કરીશું તો 30 મીટર થઈ જશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બરાબર છે. તો અહીં આગળ આપણે આ 3 ઉદાહરણ જોઈ લીધા બરાબર છે. કુલ 9 દાખલા તૈયાર કરો, 5 ને 3 8 દાખલા તૈયાર કરવાના છે. 9 નહીં બરાબર, 8 દાખલા, 5A અને 1 2 3A, એટલે કુલ 8 દાખલા તૈયાર કરવાના છે બરાબર. એમાંથી 3 દાખલા આપણે જોઈ લીધા. હવે બીજા 5 દાખલા આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 9.1ના. ખૂબ જ સરળ છે, તો આરામથી આપણે કરી શકીશું. ચાલો જોઈએ સ્વાધ્યાય 9.1 બરાબર છે.
પહેલો દાખલો, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. બરાબર છે. આ થાંભલો છે. બરાબર, એ બી એ થાંભલો છે અને અહીંયા સી બિંદુથી એની પર આની થાંભલાની ટોચ સાથે એક દોરડું બાંધેલું છે, લખેલું છે અહીંયા દોરડું. બરાબર, જેની ઉપર આ જે કલાકાર છે એ ચઢી રહ્યો છે, થાંભલા દોરડા ઉપર ચાલી રહ્યો છે. બરાબર છે. હવે અહીંયા 20 મીટર લાંબુ દોરડું, એટલે દોરડાની લંબાઈ આપણને એસી આપી દીધેલી છે 20 મીટર. બરાબર છે. દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, એટલે આ જમીન છે તો જમીન સાથે એ 30 અંશનો ખૂણો બનાવે છે. બરાબર, આ દબાઈ દઈએ એટલે આપણને મળશે સામેની બાજુ. કાટખૂણો દબાવીશું તો આપણને મળશે કર્ણ, જે બાકી વધ્યું એ પાસેની બાજુ. હવે આપણે જોઈએ છે થાંભલાની ઊંચાઈ, એટલે કે આની જરૂર છે, આ જાણીએ છીએ ને આ, એટલે આ સામેની બાજુ અને આ કર્ણ. તો એ બેનો ઉપયોગ કરીએ તો સાઇન થીટા આપણને મળે. એ બેનો ઉપયોગ કરીએ તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે એ બી, કર્ણ એટલે એસી, અને થીટા કેટલો છે? 30 છે. બરાબર, હવે સાઇન 30નું મૂલ્ય કેટલું થશે? 1/2. બરાબર, ઇઝ ઇક્વલ ટુ એ બી અને એસીનું મૂલ્ય કેટલું છે? 20 મીટર છે. બરાબર, તો એ 20 લખી દઈએ આપણે. તો 20 અહીંયા ભાગ્યામાં છે, આ બાજુ જશે તો એક જોડે ગુણાશે તો 1 × 20 ભાગ્યા 2, 2 × 20 એટલે એ બી બરાબર 10. એટલે કે થાંભલાની ઊંચાઈ એ બી છે એ 10 મીટર થશે. બરાબર છે. અહીંયા વર્ણન કરેલું છે કે એ બી એ થાંભલો છે, એસી છે એ દોરડું છે, બીસી છે એ થાંભલાના પાયાથી જમીન સાથે બાંધેલા દોરડા વચ્ચેનું અંતર. એ જે તમને સમજ પડે એ વર્ણન નાનકડું એવું તમે અહીંયા કરી શકો છો. બરાબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. વાવાઝોડાના કારણે એક ઝાડ એ રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર હોય તો ઝાડની ઊંચાઈ શોધો. હવે આખું આ ઝાડ છે જે અહીંથી આમ કરીને આમ તૂટી જાય છે, પણ અહીંયાથી જ્યારે એ તૂટ્યું ત્યારે એની ટોચ છે એ જમીનને અહીંયા સ્પર્શે છે. એટલે આખું ઝાડ આપણું આ પ્રમાણે છે, અહીંયાથી આમ જાય છે. બરાબર છે. આ પૂરેપૂરું ઝાડ છે. એટલે ઝાડની ઊંચાઈ આપણે શોધવી હોય તો એ બી પણ શોધવો પડે, એસી પણ શોધવો પડે અને બંનેનો સરવાળો કરવો પડે. ઝાડની જે ટોચ છે એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. બરાબર છે. અને એ વચ્ચેનું અંતર ઝાડનું થડ એટલે અહીંયા. બરાબર છે. એ અને આ ટોચ જ્યાં અડી ગઈ એ બે વચ્ચેનું અંતર 8 મીટર આપણને આપેલું છે. તો આપણે અહીંયા શું કરવું પડશે? એ બી પણ શોધવો પડશે અને એસી પણ શોધવો પડશે. બરાબર, આ થીટા છે એને દબાઈ દઈશું તો આપણને કોણ મળશે? સામેની બાજુ. કાટખૂણો દબાઈને જોઈશું તો જે મળશે એ કર્ણ મળશે અને બાકી જે બાજુ વધી એ પાસેની બાજુ. બરાબર છે. તો આપણે સૌથી પહેલા લઈએ કોસ થીટા. બરાબર, તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કારણ કે આ પાસેની બાજુ અને કર્ણથી આપણને એસી મળી શકે એમ છે. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા કેટલો છે? 30. કોસ 30 બરાબર પાસેની બાજુ એટલે બીસી અને કર્ણ એટલે એસી, બીસી ભાગ્યા એસી. કોસ 30નું મૂલ્ય √3/2. બરાબર, બીસી બરાબર કેટલા છે? 8 છે ભાગ્યા એસી. બરાબર, એસી અહીંયા જશે, √3 એની જગ્યાએ આવી જશે, 2 અહીંયા ભાગ્યામાંથી ગુણ્યામાં જશે, એટલે કે 8 × 2 ભાગ્યા √3 બરાબર એસી. બરાબર છે. હવે આ મળશે 8 × 2 = 16 √3. બરાબર, આ માપ આપણે એક બાજુ રાખીશું. હવે આપણે tan થીટા લઈએ તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે કે એ બી, પાસેની બાજુ એટલે બીસી. બરાબર છે. થીટા કેટલો છે? 30 છે. તો tan 30 બરાબર એ બી ભાગ્યા બીસી. tan 30નું મૂલ્ય 1/√3 બરાબર એ બી અને બીસી કેટલા છે? 8 છે. બરાબર, 8 અહીંયા ભાગ્યામાં છે, આ બાજુ જશે તો ગુણ્યામાં, એક જોડે ગુણાશે એટલે 8 × 8, 8 ભાગ્યા √3 બરાબર એ બી. બરાબર, હવે આખા વૃક્ષની ઊંચાઈ આપણે જોઈએ છે એટલે એ બી વત્તા એસી કરવું પડે. તો આખા વૃક્ષની ઊંચાઈ એ બી વત્તા એસી. એ બી મળ્યા આપણને 8 √3 અને એસી મળ્યા 16 √3. બંનેનો સરવાળો લસા તરીકે √3 આવશે, એટલે આખાના છેદમાં √3. ઉપરનો સરવાળો એમનો એમ 8 + 16 એટલે 8 ને 16 24 ભાગ્યા √3. બરાબર, 8 તરી 24. બરાબર, અને 3 તો 3 માટે શું લખી શકીએ? √3 × √3. તો 3 માટે મેં √3 × √3 લખ્યું. 1 √3 કેન્સલ થયો એટલે બાકી રહ્યા 8 √3. બરાબર, 8 √3 મીટર. એટલે આખા જે વૃક્ષની ઊંચાઈ છે એ કેટલી મળી આપણને? 8 √3 મીટર ઊંચાઈ મળી. બરાબર છે. ચાલો જોઈએ આપણે હવે ત્રીજો દાખલો.
એક ઠેકેદારે બાળકોને રમવા માટે બગીચામાં 2 પ્રકારની લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનની ઉપરનો છેડો 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈનો સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60નો ખૂણો બનાવતી હોય તેવી લપસણીઓ પસંદ કરે છે. તો આ બંને લપસણીઓની લંબાઈ શોધો. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે લપસણી બનાવે છે. આ લપસણી છે, બરાબર. આ નાના બાળકો માટે છે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. તો એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. આ મોટા બાળકો છે, 5 વર્ષથી મોટા બાળકો, એ જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. એ પ્રમાણે લપસણી આપણે તૈયાર કરવાની છે, બરાબર છે. હવે અહીંયા જેટલી ઊંચાઈએ લપસણી જોડવાની છે, બરાબર, એ અહીંયા નાના બાળકો માટે કેટલી કહી છે? 1.5 મીટર. અને મોટા બાળકો માટે કેટલી કહી છે? 3 મીટર. એટલે આ થશે 1.5 મીટર અને આ થશે 3 મીટર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આટલું સમજણ પડી ગયું. પછી તો ખૂબ જ સરળ છે. થીટા જે છે એ દબાઈ દો એટલે સામેની બાજુ મળશે. કાટખૂણો દબાવો તો કર્ણ મળશે. જે વધે એ પાસેની બાજુ. અહીંયા કાટખૂણો દબાવો તો કર્ણ મળશે. થીટા દબાવો તો સામેની બાજુ તમને મળી જશે, બરાબર. માપ બધા આપેલા છે. હવે આપણે જોઈએ છે આ બંને પ્રકારની લપસણીની લંબાઈ. તો એના માટે કર્ણની જરૂર છે, એ શોધવાનું છે. સામેની બાજુ આપેલી છે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ એટલે AB, બરાબર, અને કર્ણ એટલે AC. અને થીટા કેટલો છે? થીટા એટલે ખૂણો. ખૂણો છે 30નો. તો sin 30 ઇઝ ઇક્વલ ટુ AB ભાગ્યા AC, બરાબર. sin 30નું મૂલ્ય 1/2 ઇઝ ઇક્વલ ટુ AB. તો ABનું માપ કેટલું આપેલું છે આમાં? 1.5 ભાગ્યા AC. AC આ બાજુ જશે તો 1 સાથે ગુણાશે એટલે 1 ગુણ્યા AC બરાબર 2 અહીં ભાગ્યામાં છે, આ બાજુ જશે તો ગુણ્યામાં. તો 1.5 × 2 એટલે 15 દૂ 30 અને પાછળથી 1 પોઈન્ટ કાપીશું તો 3. તો અહીંયા AC બરાબર 3 મીટર. એટલે નાના બાળકોની લપસણી છે એની લંબાઈ 3 મીટર હશે. હવે આ મોટા બાળકોની આપણે વાત કરીએ તો એના માટે પણ આપણે એ જ કાર્ય કરીશું. સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા અહીંયા 60 છે, સામેની બાજુ એટલે PQ, બરાબર છે, અને કર્ણ એટલે PR, બરાબર. લખી દીધું. સાઇન 60નું મૂલ્ય છે √3/2, બરાબર. PQ બરાબર કેટલા છે? PQ બરાબર 3 આપેલા છે, એ લઈ લીધા, બરાબર. PR શોધવાના છે. PR અહીંયા ભાગ્યામાંથી ગુણ્યામાં જશે, √3 એની જગ્યાએ આવશે અને 2 ભાગ્યામાંથી ગુણ્યામાં જશે એટલે 3 ગુણ્યા 2 ભાગ્યા √3, બરાબર. હવે આ 3નું આપણે સ્પ્લિટિંગ કરીશું, બરાબર. 3 માટે શું લખી શકીએ? √3 ગુણ્યા √3. 2 હોય તો √2 ગુણ્યા √2 લખાય. 5 હોય તો √5 ગુણ્યા √5. તો એ પ્રમાણે આ √3 ગુણ્યા √3 કરીશું તો નીચેના √3 સાથે એક કેન્સલ થશે એટલે 2√3 મીટર આપણને PR મળશે. એટલે લપસણીની લંબાઈ 2√3 મીટર થશે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈએ ચોથો દાખલો. તો ચોથા દાખલામાં આપણે જોઈએ કે ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. બિલકુલ સરળ દાખલો, બરાબર. આ ટાવર છે, એથી 30 મીટર દૂર જમીન પરનું એક બિંદુ, ત્યાંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલું છે? 30 છે, બરાબર. હવે ટાવરની આપણે ઊંચાઈ શોધવાની છે, એ બી શોધવાના છે. તો અહીંયા આગળ આપણે શું કરીશું કે આ દબાઈ દઈએ એટલે આપણને કોણ મળશે? સામેની બાજુ. કાટખૂણો દબાવીશું તો કર્ણ અને જે વધ્યું એ પાસેની બાજુ. તો આ બે બાજુનો ઉપયોગ કરીએ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે tan થીટા. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. થીટા કેટલો છે? 30. એટલે થીટાની જગ્યાએ 30 લખી દીધા. સામેની બાજુ એટલે AB, પાસેની બાજુ એટલે BC એટલે AB ભાગ્યા BC. tan 30નું મૂલ્ય છે 1/√3 બરાબર AB અને BCનું માપ કેટલું છે? 30, બરાબર છે. 30 અહીંયા જશે તો એક જોડે ગુણાશે એટલે 1 ગુણ્યા 30 ભાગ્યા √3 બરાબર AB, બરાબર. હવે 30 છે એના માટે હું લખું છું 10 તરી 30 એટલે 10 ગુણ્યા 3 અને 3 છે એનું પાછું મેં સ્પ્લિટિંગ કર્યું. √3 ગુણ્યા √3 એટલે 3 એટલે 3 માટે √3 ગુણ્યા √3 કર્યા. √3 કેન્સલ થઈ ગયા તો tan √3 બરાબર AB એટલે કે AB બરાબર tan √3 મીટર. અને AB શું છે? ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ બરાબર tan √3 મીટર, બરાબર છે. અને હવે છેલ્લો દાખલો, પાંચમો દાખલો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે, બરાબર. આ જમીન છે એનાથી 60 મીટર ઊંચાઈ પર આ પતંગ ઉડી રહેલો છે. આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આની દોરીનો એક છેડો અહીં જમીન સાથે બાંધી દીધેલો છે. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો 60 છે, બરાબર. ખૂણો 60 બતાવેલો છે જમીન સાથે. આપણે એવું માની લેવાનું છે કે દોરીમાં કોઈ ઢીલ નથી, એટલે કે બહુ તાણીને બાંધેલી હોય એવું છે. આ દોરીની લંબાઈ એટલે કે AC આપણે શોધવાનું છે, બરાબર. આ ઊંચાઈ 60 મીટર છે એટલે 60 અને આ
બરાબર. હવે આ જે ખૂણો 60 છે થીટા એ દબાઈ દઈએ એટલે આપણને સામેની બાજુ મળશે. કાટખૂણો દબાવશો તો તમને કર્ણ મળશે અને જે વધશે એ આપણી પાસેની બાજુ. આપણે જરૂર છે કોની? તો કે આ દોરી શોધવાની છે, એટલે કે કર્ણ શોધવાનો છે અને આ માપ આપેલું છે. તો આ સામેની બાજુ થઈ અને કર્ણ એટલે કોણ આવે? સાઇન થીટા આવે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા કેટલો છે? 60. તો સાઇન 60 બરાબર સામેની બાજુ એટલે કે AB અને કર્ણ એટલે AC. બરાબર છે. સાઇન 60નું મૂલ્ય છે √3/2. બરાબર છે. AB જે છે એ કેટલા છે? 60 મીટર એટલે એ 60 બરાબર ભાગ્યા AC. AC અહીંયા જશે, √3 એની જગ્યાએ આવશે, 2 અહીંયા ભાગ્યામાંથી ગુણ્યામાં જશે. તો 2 × 60 ભાગ્યા √3 બરાબર. 60નું હું સ્પ્લિટિંગ કરું છું, એના ભાગ પાડું છું. 20 તરી 60, 2 એમના એમ છે, આ √3 પણ એમના એમ છે. પાછા 3 છે એનું સ્પ્લિટિંગ કરું છું, તો √3 × √3 3 એટલે √3 × √3 બરાબર. એક √3 ઉડી જશે બરાબર, એટલે બાકી રહેશે 20 × 40 √3 મીટર AC. તો દોરીની લંબાઈ 40 √3 મીટર હશે. તો આમ વિદ્યાર્થી મિત્રો 4 માર્કના જે દાખલા હતા એ માત્ર આપણે 20 થી 25 મિનિટની મહેનતમાં સમજી લીધા. બરાબર. જો તમે 1 કલાકનો ટાઈમ આની પાછળ આપો તો તમે 5 દાખલા અને 3 ઉદાહરણ એમ કરીને 8 દાખલા ગણી શકો અને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક પૂરેપૂરા મેળવી શકો એમ છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ સરસ મજાના વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહો અને આ વિડીયોને વધુને વધુ શેર કરો. આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.